ફેમિલી, સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં. કેમ છો બધાય? બધાને જય માતાજી, રામ રામ ને સીતારામ. તો આજ ભાઈ આપણે જઈએ છીએ વાડી, આપણા ફાર્મિંગ. તો ચાલો સુધી દુનિયાથી જો આપણે અભી મજા આયેગા ના ભીડો. મંથ જેવું થઈ ગયું છે. હા, તો છેલ્લે સુધી બન્યા રહીજો. આ અમારું તળાવ છે, અમારી વાડી પડખેનું. સામે ઝૂંપડી તમને દેખાય ને વાલ મૂકેલા છે. અહીંયા તમને પાણી આ દેખાતું હોય છે, ઘણું ઉતરી ગયું છે. અમારે આપણે આ ઉનાળામાં ખૂટતું નથી પાણી. નદીને કાંઠે જ કૂવો. હા, સુરાભાઈ વાડીએ તો આ બધું ખાલી થઈ ગયું હે. એવું છે? વાહ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણી ઝાપલી. આપણી વાડી આવી ગઈ. જો આ આપણા ઘઉં ફેમિલી, એટલા ઘઉં છે જોઈ શકો છો તમે. બાકી ઉપર હું તમને ચણાઈ દેખાડીશ. તો પેલા આપણી ઝૂંપડીએ પહોંચી જઈએ. તો આપણે તો ભાઈ પહોંચી ગયા આપણી ઝૂંપડીએ. જો સામે ઝૂંપડી, આ બદામ, અને આ જોઈ શકો છો તમે આપણા ઘઉં. 3 વીઘાના છે. કારણ કે હું તો જ્યારે માંડવીનું ખોળું લીધું હતું ત્યારનો પછી આવ્યો જ નથી. મહિનો 1.5 મહિનો જેવું થઈ ગયું સમથિંગ. આ જો પપૈયા મસ્ત. આ મૂળા એ જે નાના છે, આપણે બહુ મોડા વાયા હતા. આ જો આંબો, વાહ. કરેણ આંબો, લસણ. આ સુકાઈ ગઈ કેમ? સીતાફળ સુકાતી જાય છે. કંઈક રોગ આવ્યો લાગે છે આને. આનો કંઈ ઉપાય હોય તો કીજો મિત્રો. જો આ રીતના પાંદડા થઈ ગયા છે આના. હાવ ઉકારો આવી ગયો છે. પહેલાં મસ્ત લીલી હતી, ખબર નહીં શું રોગ આવી. ગલગોટા, શ્રીજીને પ્યારા બહુ. મોગરાના ફૂલ. આ મોગરું નથી હો ભાઈ, આ તો ગલગોટો છે. આંબલી. બાકી આપણા પપૈયા જો વાડીએ મજા આવે ભાઈ. એમાં પાછું ઝાઝાદી આવ્યો એટલે ભાઈ કંઈક અલગ જ લાગે. જો આ લાઈનમાં પપૈયા આ મેં વાયા હતા. જો આપણા આંબાનો કોર આવ્યો. આઈ ફાઈ આ કલમી આંબો, પણ આ પપૈયા વચ્ચે નડે છે એટલે તમને દેખાતું નહીં હોય. જો હું તમને દેખાડું અહીંથી. જો સરસ મજાનો કોર આવ્યો છે, પણ આ બહુ ખરી બહુ જાય છે કોર. કેરીઓ નગર આવે છે, ઘણી બધી કેરીઓ આવે છે, પણ ખરી જાય છે. જો અહીંયા એક પપૈયો છે. બાકી આ એક કલમી આંબો છે, પણ આને ઓણ નથી આવ્યો કોર. પોર આવી હતી, 2 કેરી આવી હતી, 2. અને આ જો અમારે છે ને ભાઈ બદામની લેવલ. હાલ મિત્રો પપૈયા ખાવા. પાકી ગયા છે ફૂલ. ને આપણો આ બીજો આંબો જો, આ પણ એની જેવડો જ થઈ ગયો છે, પણ હતો કલમી. આ ભૂંદરાએ કાપી નાખ્યો હતો, ત્યારથી કેરીઓ નથી આવતી. બાકી જામફળ વિશે આપણે જો આ જામફળિયું. બાકી આ એટલે આપણા ઘઉં 3-4 વીઘાના ઉપર છે. આપણી બદામડી તો આ 2020 બધા વાવેલા હતા બધા. પેલા તડકો હતો જ્યારે મેં વાડી આવતા તે બેસી એવું મિત્રો કાંઈ નહોતું અહીંયા જ્યારે મેં આવતા. પણ આપણે 5 વર્ષમાં જોઈ શકો છો સરસ મજાના આપણા બદામને આ જાંબુડો ને એવું થઈ ગયું છે, લીમડો ને એવું. જો આ રીતનું કંઈક છે. પાડોશીને પણ ઘઉં જ વાવેલા છે, ને આપણે પણ ઘઉં જ વાવ્યા છે. ચાલો મિત્રો, હવે તમને હું લઈ જાઉં આપણી ઝૂંપડી તરફ. આપણી નાની અમથી ઝૂંપડી જો હું તમને બતાવું. આપણી આ તાર બાંધેલા છે, તાર પિંચિંગ અહીંયા ખૂંટિયા ને એવું બધું આવે ને એટલે. જો આપણી ઝૂંપડી નાની અમથી. આ બહારની સાઈડમાં જ મસ્ત જો
જો આ રીતનું બહારનું જો કોર દેખાય. ઓલો અંદર ઓલો પોપૈયા નડતા હતા ને, સરસ મજાનો કોર આવ્યો છે આપણા આંબાને. જો ખરી બહુ જાય છે. જો પડખેથી તમને દેખાડું, મસ્ત કોર આવ્યો છે. જોઈએ કેટલીક કેરીઓ આવે છે. આ ઝૂંપડી, આ મારી બદડીયું સરે છે બધી. એક આ છે, આ મારી મોટી, અને આ મારો એક નાનો, બાકી અમારી આ બદુડી. અને આપણે નાનપણથી પાળી, જો મને ઓળખી દે બધું. આપણે નાનપણથી પાળેલી છે મિત્રો. અને હું બહુ સારતો હતો પહેલાં, એટલે આપણી એવાય છે. હું હમણાં ઘણા સમયથી નથી આવ્યો ને, તો ઠીક અહીંયા છે. ઉપરની વાડી તમને બતાવું. આ છે સકરિયા આપણા. જો અહીંયા હતા એ ખોદી નાખ્યા, અમે કાઢ્યા હતા થોડાક. અને મમ્મીની હવે જાય છે નીંદવા. હાલો હું આવું છું મોમ. બાકી અંદર ઝૂંપડીનું હે. હા, જો જામફળ તો આપણે રખડતા હોય, ઘેરે છે કેટલાય રખડે, તો મને ભાવતાય નથી એમ. વાહ, મને ક્યાં ભાવે જામફળ. ચાલો મિત્રો જામફળ ખાવ. તો મિત્રો હવે હું તમને ઝૂંપડીનું અંદરનું વ્યૂ બતાવી દઉં. જો ભાઈ આપણી દેશી ઝૂંપડી. જો આ પપ્પાનો ખાટલો છે અહીંયા, પપ્પાનો આ પંપ, બધુંનું ખેતીને લગતું સામાન આપણે રાખ્યું છીએ અહીંયા. બાકી આપણું અહીંયા બોર્ડ, અને આ પપ્પા બેટરી ચાર્જિંગની કરે. અને આ ઝટકો છે આપણે, આ સોલાર ઝટકો છે. આ આપણે આ વાયર જાય એ ઉપર સોલાર મૂકેલું છે. બાકી મારા ભદુડાને પણ બતાવી દઉં છું. એટલે અમારો ભાઈ જો આ જો પાણી પીતા હોય શીખી જશે. અમારો આનું નામ છે મેપો. કા મેપા, કેમ છે મેપા? એટલે તું બાઇકમાં મારા ભાઈ ઓળખેસ કે નથી ઓળખતો? એટલે આને ધુજારી ઉપડી ગઈ ભાઈ. શું થયું મેપાલાલ? ઓ મેપાલાલ, એ હાલ હાલ. હરસુડાને મિત્રો બહુ જ વાલો છે અમારો મેપો. એ આવે એટલે કાંઈ જ નહીં, ઘેરે આવ્યો હોય ભાઈનો દીકરો તો તરત એમ કે મારે વાસડા પાસે જવું, ભદુડા પાસે જવું, ભદુડા પાસે જવું. કાંઈ નહીં, પીવે નહીં, કાંઈ નહીં. જો અમારે મેપાલાલ અપરતે આપણે દેશી જુગાડ જાળી જોવા બાંધી છે. કૂતરા હેરાન કરે એટલે. બાકી ચાલો હવે હું તમને ઉપર ધાર બતાવું. ચણ્યા મમ્મી ગમે ત્યાં ફૂલડા વાવી દે જો બધે. તો આપણે એથી તમને વાડી બતાવી દીધી મિત્રો. અને હવે હું તમને ઉપરની વાડી બતાવું. અને આ મમ્મીની ચૂંદડી લઈ જાઉં છું માથે બાંધવા માટે. તો ચાલો જઈએ પપ્પા પાસે અને ઘડીક હેલ્પ કરાવી. પપ્પા નીંદે છે તો ચાલો. જો આપણા છીણ્યા આમે એક આપણી ઘા છે. જો આપણે આગળ બધી થઈને 3-4 મિત્રો ઘા છે. બાકી આ ચીણ્યા જો એટલે આપણા ચીણ્યા છે. આપણે થોડુંક મોડું થઈ ગયું હતું. આ જો માંડવી જે આપણે ઉગી ગઈ હતી ને બહુ ચોમાસામાં, આમાં જ માંડવી હતી. એનું બિયારણ જો આ તૂટેલી માંડવી. આમ જો લોથા ને લોથા ઉગ્યા. સમજો એમ થાય કે લાગટ લઈ લીધી હોય એવી માંડવી સણિયામાં. જો આ કેરો મકાઈનો છે એટલે અહીંયા વાયર લાગે. બાકી બધા ચીણા આ રીતના કંઈક છે ચીણા મિત્રો. જો એટલા પપ્પાએ નીંદ્યું છે આ બધું. ને આમ નીંદતા નીંદતા જાય છે. આ ઢગલે પૂજ્યા છે. તો ચાલો ઘડીક હવે હેલ્પ કરાવી. બીજી જો તમે ચીણા આ રીતના છે કંઈક.
A few moments later. ચાલો મિત્રો, અહીંયાથી એટલું લીધું હતું, આપણે નીંદવાનું ચાલુ કર્યું હતું અને અહીં સુધી પહોંચ્યા છીએ. મમ્મી જો જામફળ આપણે ઘરની વાડીના ખાઈએ છીએ નાસ્તો કરવા. ઘડીક બેસી જાય છે મિત્રો. એક નંબર જામફળ હો, ઘરે જ નહીં, હાલો ખાવું હોય. તો ચાલો મિત્રો, જામફળ ખાઈ લેવી, પાણી બાણી પીને પછી પાછા લાગી જાય નીંદવા. 1 hour later. ચાલો ફેમિલી, તો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને વાગી ગયા છે 6 અને આપણે હાથમાં પાણીની બહુની છે, ઘરે લઈ જવાની છે. બાકી જો સૂરજ ઢળવામાં છે. આપણે અહીંથી ચાલુ કર્યું હતું અને અહીં સુધી લીધું આખું. અને હવે આપણે ઢોર બોર ને એવું દોવાનું હોય એટલે જઈશું. એટલે આ ઉકળામાં કોનું મોજું વીવી ગયું ભાઈ, પાપાનું લાગે છે. બાકી હવે જો ઢોર બોર હવે રાડ્યું નાખવા માંડ્યા છે, ભાંભળા નાખે છે. હવે ફૂલ દોવાની તૈયારી ચાલે છે. ઓલી બધુડીને લેતા આયા. ચાલો મિત્રો, તો આજ માટે એટલું. અને આ મારો આંબાનો કોર કેવો તમને લાગ્યો કોમેન્ટમાં કીજો જો છે ને બાકી. તો આજ માટે એટલું જ તે મિત્રો. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. જયપાલભાઈ, તમારે કાંઈ કહેવું છે અમારા વ્યુઅર્સને? લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો.